આપણે અગાઉ જોઈ ગયા કે કેલ્સાઇટ એ વિષમદિગ્ધર્મી માધ્યમ છે. કેલ્સાઇટ સ્ફટિકમાં જુદી જુદી દિશામાં પ્રકાશનો વેગ અને પરિણામે વક્રીભવનાંક જુદો જુદો હોય છે. તેથી આ ચિત્રમાં કેલ્સાઇટ સ્ફટિકથી એક જ વસ્તુના બે પ્રતિબિંબ જોવા મળે છે. આ ચિત્રમાં ખાણમાંથી મળી આવતો કેલ્સાઇટ સ્ફટિક દર્શાવ્યો છે. આ ચિત્રમાં કેલ્સાઇટ સ્ફટિકથી એક જ વસ્તુના બે પ્રતિબિંબ જોવા મળે છે. ઈસવીસન 1828માં વિલિયમ નિકોલે કેલ્સાઇટ સ્ફટિકમાંથી એવી રચના બનાવી જેનો પોલેરાઇઝર અને એનાલાઇઝર તરીકે ઉપયોગ કરી શકાય. આ રચનાને નિકોલ પ્રિઝમ કહે છે. આજે આપણે નિકોલ પ્રિઝમ વિશે ભણીશું. નિકોલ પ્રિઝમ કેલ્સાઇટના બે સ્ફટિકોનો બનેલો હોય છે. આ સ્ફટિકોને તેમની મુખ્ય અક્ષ સાથે 68°નો કોણ બને તેમ કાપીને તેમને કેનેડા બાલ્સમ નામના ગુંદર વડે જોડી દેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ નિકોલ પ્રિઝમ પર અધ્રુવિત પ્રકાશ આપાત કરતાં તેનું બે કિરણોમાં વિભાજન થાય છે. એક કિરણ કે જેમાં ઈ સદિશોના દોલનો આપાત સમતલને સમાંતર છે અને જે વિચલન પામ્યા સિવાય સીધે સીધું ગતિ કરે છે તેને અસામાન્ય કિરણ કહે છે. જ્યારે બીજું કિરણ કેનેડા બાલ્સમની સપાટી પરથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ કિરણમાં ઈ સદિશના દોલનો આપાત સમતલને લંબ છે. આ કિરણને સામાન્ય કિરણ કહે છે. આકૃતિમાં નિકોલ પ્રિઝમ દર્શાવ્યું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિકોલ પ્રિઝમ પર પ્રકાશ આપાત કરતાં તેનું બે કિરણોમાં વિભાજન થાય છે. આ બંને કિરણો તલધ્રુવીભૂત હોય છે. એક કિરણના ઈ સદિશના દોલનો આપાત સમતલને લંબ રૂપે હોય છે. આ કિરણને સામાન્ય કિરણ કહે છે. બીજા કિરણના ઈ સદિશના દોલનો આપાત સમતલને સમાંતર હોય છે. આ કિરણને અસામાન્ય કિરણ કહે છે. સામાન્ય કિરણ માટે કેલ્સાઇટનો વક્રીભવનાંક N0 = 1.658 છે. અસામાન્ય કિરણ માટે કેલ્સાઇટનો વક્રીભવનાંક N = 1.486 છે. કેનેડા બાલ્સમનો વક્રીભવનાંક 1.55 છે. સામાન્ય કિરણનો વક્રીભવનાંક NO > 1.55 હોવાથી સામાન્ય કિરણ કેનેડા બાલ્સમની સપાટી પરથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામી બાજુ પરથી બહાર નીકળી જાય છે. જ્યારે અસામાન્ય કિરણ તલધ્રુવિત પ્રકાશ તરીકે પ્રિઝમમાંથી બહાર આવે છે. સામાન્ય અને અસામાન્ય કિરણ તલધ્રુવીભૂત છે. તેમના દોલનો પરસ્પર લંબ દિશામાં હોય છે. સામાન્ય કિરણ સ્નેલના નિયમને અનુસરે છે જ્યારે અસામાન્ય કિરણ સ્નેલના નિયમને અનુસરતું નથી. આ વિડીયોમાં નિકોલ પ્રિઝમ ત્રિપરિમાણમાં દર્શાવ્યું છે. અગાઉની સ્લાઇડમાં દ્વિપરિમાણમાં દર્શાવેલ નિકોલ પ્રિઝમ અહીં ABCD સમતલ વડે દર્શાવ્યો છે.
આ વિડીયોમાં નિકોલ પ્રિઝમ પર આપાત પ્રકાશનું બે કિરણોમાં વિભાજન થાય છે. એક્સ્ટ્રાઓર્ડિનરી કિરણ એટલે કે અસામાન્ય કિરણમાં ઈ સદિશના દોલનો આપાત સમતલને સમાંતર છે, જ્યારે ઓર્ડિનરી રે એટલે કે સામાન્ય કિરણમાં ઈ સદિશના દોલનો આપાત સમતલને સમાંતર છે. આપણે જોઈ શકીએ છીએ કે બંને કિરણો તલ ધ્રુવીભૂત છે. આ ચિત્રમાં નિકોલ પ્રિઝમ વડે પ્રકાશનું ધ્રુવીભવન દર્શાવ્યું છે. આકૃતિનું બરોબર અવલોકન કરો. અહીં નિકોલ પ્રિઝમ પર આપાત અધ્રુવ પ્રકાશનું બે કિરણોમાં વિભાજન થાય છે અને બંને કિરણો તલ ધ્રુવીભૂત છે. આ ચિત્રમાં નિકોલ પ્રિઝમ દર્શાવ્યા છે. બાજુના ચિત્રમાં કેલ્સાઇટમાંથી બનાવેલ પોલોરોઇડ દર્શાવ્યા છે.